ખેડા જિલ્લાના મહુધા તાલુકાના હિરંજ ગામના ચૌહાણ કુવા વિસ્તારમાં વસવાટ કરતા લોકો આજે પણ પાકા રસ્તા જેવી પાણી સુવિધાથી વંચિત છે। આ વિસ્તારના લોકોને ગામ સુધી પહોંચવા માટે કાચા અને બિસ્માર રસ્તાનો સહારો લેવો પડે છે અને ખાસ કરીને ચોમાસાની ઋતુમાં વરસાદ પડતા સમગ્ર રસ્તો કાદવ અને કીચડથી ભરાઈ જતા સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની જાય છે। સ્થાનિક લોકો દ્વારા વર્ષોથી તાલુકા અને જિલ્લા કક્ષાએ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। પરિણામે સ્થાનિકોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે। આ વિસ્તારમાં રહેતા મોટાભાગના પરિવારો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે। દૈનિક જીવનની જરૂરિયાતો, કૃષિ સંબંધિત કામગીરી, સરકારી કચેરીઓ, બેંક, આરોગ્ય કેન્દ્ર, શાળા તેમજ અન્ય કામકાજ માટે તેમને હિરંજ ગામમાં અવરજવર કરવી ફરજિયાત બને છે। પરંતુ પાકા રસ્તાના અભાવે દરરોજ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ચોમાસામાં વરસાદ શરૂ થતાં જ રસ્તો કાદવમાં ફેરવાઈ જાય છે। વાહનો પસાર થઈ શકતા નથી ને ઘણી વખત બાઇક તથા અન્ય વાહનો કાદવમાં ફસાઈ જાય છે, જેના કારણે લોકોને અંદાજે 1.5 કિલોમીટર સુધી પગપાળા કાદવમાં ચાલીને પાકા રસ્તા સુધી પહોંચવું પડે છે। આ પરિસ્થિતિમાં વૃદ્ધો, મહિલાઓ અને નાના બાળકોને સૌથી વધુ હાલાકી ભોગવવી પડે છે। શાળાએ જતા વિદ્યાર્થીઓને દરરોજ જોખમી રસ્તેથી પસાર થવું પડે છે। વરસાદના દિવસોમાં બાળકોના કપડાં અને પુસ્તકો ભીના થઈ જાય છે અને તેમજ અનેક વખત તેઓ શાળાએ પહોંચી શકતા નથી। તેના કારણે તેમના શિક્ષણ પર પણ અસર પડી રહી છે। આરોગ્ય સેવાઓની દ્રષ્ટિએ પણ સ્થિતિ અત્યંત ચિંતાજનક છે। ગંભીર બીમારી, અકસ્માત કે પ્રસૂતિ જેવી કટોકટીની સ્થિતિમાં દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં ભારે મુશ્કેલીઓ સર્જાય છે। એમ્બ્યુલન્સ પણ કાચા રસ્તાને કારણે ઘણી વખત વિસ્તાર સુધી પહોંચી શકતી નથી ને પરિણામે દર્દીઓને ખાટલા અને ટ્રેક્ટર દ્વારા બહાર લાવવા પડે છે, જે દર્દી માટે જોખમી સાબિત થઈ શકે છે। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ તેઓએ અનેક વખત ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત તેમજ અન્ય સંબંધિત વિભાગોમાં રજૂઆત કરી છે ને છતાં આજ દિન સુધી માત્ર આશ્વાસન સિવાય કોઈ પરિણામ મળ્યું નથી। રહેવાસીઓનો આક્ષેપ છે કે સ્થાનિક રાજકીય કારણોના લીધે તેમના વિસ્તારના વિકાસના કામોની સતત અવગણના થઈ રહી છે। સ્થાનિકોએ સરકાર અને સંબંધિત તંત્રને અપીલ કરી છે કે ચૌહાણ કુવા વિસ્તારમાં તે તાત્કાલિક ધોરણે પાકા રસ્તાના નિર્માણની મંજૂરી આપી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે, જેથી વર્ષોથી ભોગવાતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ આવી શકે। પાયાની સુવિધા દરેક નાગરિકનો અધિકાર છે અને અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને પણ સમાન વિકાસનો લાભ મળવો જોઈએ તેવી લાગણી સ્થાનિકોએ વ્યક્ત કરી છે। હવે સમગ્ર વિસ્તારના લોકોની નજર તંત્રની કામગીરી પર છે। વર્ષોથી ચાલી આવતી આ સમસ્યાનો અંત લાવી પાકા રસ્તાનું નિર્માણ ક્યારે થશે અને સ્થાનિક લોકોને ક્યારે રાહત મળશે તે જોવું રહ્યું। तकलीफ तो साहेब मारा 25, 26, 27 वर्ष था लगन आनो रस्तो से नहीं बदलातो के कशु थतुं नहीं। आ तकलीफ अमारे बहुत છે आवा जवानी એ કારણ કે અત્યારે અમારે ખરા પર 2 પ્રેગ્નન્ટ બૈરા છે, એ કેવી રીતે અમારે લઈ જવા? અત્યારે અમારે ખાટલામાં ઘાલીને લઈ જાય ખરું, બાકી કોઈ ઉપાય અમારો નહીં। સાધન તો અમારે ખરે આવી શકે જ ના, એવું છે અત્યારે પ્રોબ્લેમ અમારે। કોને કોને રજૂઆતો કરી તમે? અમે સાહેબ જો ધારાસભ્યને કહ્યું, સરપંચને કહ્યું, કોઈ અમારું માન્યતા રાખતું નહીં। એટલે પછી 1.5 કિલોમીટરનો રસ્તો રોડ લાગીનો બહુ ખરાબ છે, નહીં ટ્રેક્ટર આવી શકતું, નહીં સાધન આવી શકતું અમારે, બરાબર છે। તો મેં કીધું બધા તંત્રને વાત કરી, બરાબર, પણ કોઈ તંત્ર બધા આપણું કોઈ અવાજ ઉઠાવતું નથી અને કોઈ મગજમાં લેતું નથી, બરાબર છે। તો મેં કીધું ચલો, મેં બધા રજૂઆત કરી, બરાબર, તો હજુ પણ કોઈ મેં ફોનમાં વિડીયો મૂક્યા, બધે વિડીયો મૂક્યા, પણ હજુ કોઈ હાલતું નથી કોઈ તંત્ર। રસ્તામાં શું તકલીફ થાય છે? રસ્તામાં કાદવ, કીચડ, બધું જ, ટ્રેક્ટર પણ નહીં જઈ શકતું, તો પછી એનો રસ્તો કેવો હોય એટલું તમારે સમજી લેવાનું। આ વિસ્તાર કયો કહેવાય? અને આ મારે કુટુંબના લોકો રહેતા હોય? મારે 150 ઘરનું કુટુંબ છે, બરાબર, અને આ મારો કૂવો છે, ચૌહાણનો કૂવો કે છે, બરાબર, કોઈ નિકાલ નહીં હોવાનો, તો મારે કરવું તો કરવું શું? મેં બધાને રજૂઆત કરી હતી, બરાબર, હું છેલ્લા ભાઈ મારે ના હોય તો ન્યૂઝ ચેનલ વાળાને મારે બોલાવવા પડ્યા છે। મારું નામ જાગૃતિબેન મેપસી ચૌહાણ છે। હું હાલ અહીં હિરંજ રહું છું અને તાલુકો મહુધા, જિલ્લો ખેડા। અહીંયા અમારે જ્યારે સ્કૂલ જવાનું થાય છે ત્યારે ઘણી બધી તકલીફો થાય છે। નાના બાળકોને બહુ બધી તકલીફો થાય છે અને હું 12મા ધોરણમાં ભણું છું, મારે પણ ઘણી તકલીફ થાય છે। અને આ જોડે જ્યારે મારે નાના બાળકો, ભાઈ બહેનો આવે છે એમને ઘણી તકલીફ થાય છે। અહીંયા પાણી ભરાઈ જાય છે, 1.5 કિલોમીટરનો રસ્તો જે છે અમારે અહીંયાથી જવું બહુ મુશ્કેલી હોય છે। એ રસ્તો એટલો બધો ખરાબ થઈ ગયો છે, પાણી એટલું ભરાઈ જાય છે કાદવ કીચડમાં, ત્યાં નાના બાળકો નીકળી જ નથી શકતા। કોઈને હોસ્પિટલ લઈ જવા હોય,
કંઈક ક્યાંક ઇમરજન્સી જવાનું થાય તો જ્યારે ચોમાસું આવે છે ત્યારે જઈ નથી શકતા અને ઘણી બધી દુવિધાઓ થાય છે. અને વૃદ્ધો તો એમને જ્યારે હોસ્પિટલ અમારે લઈ જવા હોય તો બહુ વીતે છે અમાર પર, પણ જ્યારે તંત્રને કહેવામાં આવે છે તંત્ર કોઈ એનો નિકાલ નથી લાવતું. ઘણી બધી કહ્યું આ બધું? જ્યારે પંચાયતમાં કીધેલું છે, ઘણી બધી વાર કીધેલું છે મોટા લોકોએ, પણ કોઈ નિકાલ નથી આવતો તેનો. અને એટલી બધી તકલીફો થાય છે, પાણી એટલું ભરાય છે, નિકાલ જ નથી. પાણી ક્યાં જાય, ગટર લાઈન નથી, કોઈ રસ્તો માટે કોઈ એ નથી કરતા. એટલે ઘણી બધી અમારે એ સુવિધાઓ એવી નથી જે જોઈ શકે. અત્યારે સ્કૂલ બાળકોને ભણવા માટેની એવી સુવિધાઓ અહીંયા છે જ નહીં. જિગ્નેશ સોઢા, દિવ્યાંગ ન્યૂઝ, મહુધા, ખેડા.